પરમ દિવસે ઈમેલના માધ્યમથી પોલીસ કમિશનર શ્રીને આ કામના ફરિયાદી દીનબંધુ સાહુ જે ઓડિશાના વતની છે તેઓ ઈમેલ મારફતે એવી જાણ કરે છે કે તેઓને વિયેટનામ લઈ જવા માટે યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ જે સુભાનપુરામાં છે ત્યાં તેઓ ગયેલા અને એમની પાસેથી 1,50,000 રૂપિયા લીધેલા અને તેઓને ટિકિટ અપાવી અને વિયેટનામ મોકલેલા. પરંતુ વિયેટનામથી તેમને બાય રોડ કંબોડિયા લઈ ગયેલા અને ત્યાં એમને કોલ સેન્ટરમાં જે કામ એને નહોતું કરવું એ પ્રકારનું કામ કરાવતા હતા અને પછી ત્યાંથી એને પરત આવવા માટે $2,000 માંગણી કરતા હતા. કોઈ $2,000 એમને મળે તો જ એને ત્યાંથી છૂટા કરે. એમ કરીને એમને 35 દિવસ સુધી ત્યાં રોકી રાખેલો. તો આ એક માનવ તસ્કરીનો ગુનો હતો જે અમારા ધ્યાન પર આવતા પરમ દિવસે ગુનો દાખલ કરેલો છે. અને યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના જે મેનેજિંગ ડિરેક્ટર છે મનીષ હિંગુ તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઘરે તેમની ઓફિસે સર્ચ કરવામાં આવેલ છે અને અસંખ્ય પાસપોર્ટ અમને 2 નંબરીમાં મળેલા છે બીજા ઇસમોને. એમને ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ પણ મળેલા છે અને અમારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે એની વધુ તપાસ કરી રહી છે. અત્યારે તો આપણી પાસે એક જ ફરિયાદી છે, પરંતુ મીડિયા મારફતે બહાર મેસેજ જશે અને કોઈ બીજા ભોગ બનનાર હશે તો અલગથી વધારાની ફરિયાદ પણ દાખલ થશે. એ સિવાય પણ બીજા આરોપી છે એજન્ટ કૃષ્ણા પાઠક કરીને બીજા છે અને કંબોડિયામાં પણ એક એજન્ટ છે વિકી કરીને, એમના પણ આરોપી તરીકે એફઆઈઆરમાં નામ છે. આ છેલ્લા 1 વર્ષથી પહેલાનો ગુનો છે અને 1 વર્ષ પહેલાથી અત્યાર સુધીમાં આ વસ્તુ ધ્યાન ઉપર આવી છે અને જોશું તપાસ દરમિયાન કે કોઈ અગાઉ પણ કામ કરતા હતા કે કેમ. નહીં, આ જ્યારે એફઆઈઆર માટે જ્યારે ઈમેલ કર્યો ત્યારથી જ આ વસ્તુ ધ્યાન પર આવી.